વલસાડમાં દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો. ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક ફરાર, લાખોનો મુદ્દામાલ જપ્ત. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર મોટી કાર્યવાહી કરી છે. દમણથી સુરત તરફ જઈ રહેલા વિદેશી દારૂના મોટા જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે અંધારાનો લાભ લઈને ટેમ્પો ચાલક ભાગવામાં સફળ રહ્યો હતો. વલસાડ રૂરલ પોલીસને ખાનગીરાએ બાતમી મળી હતી કે એક મરૂન કલરના આઈસર ટેમ્પો નંબર MH24EU 0014માં દમણથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે સરોથી ગામ પાસે યુપી ઢાબા નજીક વોચ ગોઠવી હતી. જ્યારે આ ટેમ્પો ત્યાંથી પસાર થયો ત્યારે પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ પોલીસને જોઈને ચાલકે હાઈવે પર જ ટેમ્પો ઉભો રાખી રોડ ડિવાઈડર કૂદીને ખેતરોમાં ભાગી છૂટ્યો હતો. પોલીસે જ્યારે ટેમ્પોની તપાસ કરી ત્યારે અંદર પ્લાસ્ટિકની ડોલ, બાથરૂમ સેટના બોક્સની આડમાં સંતાડેલો દારૂ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં કુલ 6,556 નંગ, જેની કિંમત ₹11,40,240, ટેમ્પોની કિંમત 5 લાખ મળી કુલ 16,57,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વલસાડ રૂરલ પોલીસે હાલ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે.